આપણું જૂનું ગીત છે, માતાઓને બધાને ખબર જ છે કે આપણે એક બહુ જૂનું ગીત છે. માંડવ સોના કેરા થંભ રૂપા કેરી વળ્યું. સોનાના થાંભલા હોય નહીં ભાઈ, અને રૂપાની વળ્યું ન હોય. છતાં આપણે બોલાય છે, ગીત ગાય છે. આપણા બહુ મોટા મને માતાઓ બધા બેઠા જે ગીતો ગાયા છે એને ખબર છે કે માંડવ સોના કેરા થંભ રૂપા કેરી વળ્યું. તે હોનાના થાંભલા કોણ? લગડી જેવા બે વેવાય, હોનાના થાંભલા જેવા છે. માંડવ સોના કેરા થંભ, એક પણ કેરેટ ઉણપ ના આવે એવા, અને રૂપાની વળિયું જેવા વરઘોડિયા વાળ્યા વળે. અને વાધે હસી ને ભાઈ લગન આવી જાય ને ભલે 22 વર્ષનો ભાઈ થયો હોય, કીધું ન કરતો હોય, પણ બેનો ભેગા થઈ પાટે બેહાડી હાથમાં નાળિયેર દઈને મોઢામાં ગોળની કાકરી દઈને એટલું કહી દે કે ભાઈ ધીમો ધીમો હાલજો, મારો વાલીડો ધીમો ધીમો હાલે. એ તો જવાન લાવ, તમે જૂના લગ્ન જોયા નથી. આ વડીલોને પૂછો, અમે લગ્ન કર્યા ગાડામાં બેહીને. અમે જે બળદ ગાડામાં બેહીને જે જાનું કરેલી છે, તેથી અમે નાના મને યાદ છે, ગાડીનું ઠાઠિયું પકડીને બેઠા. એવો રોદો આવે ને તો ઠાઠિયા હોતા ભગ દઈને હેઠાવ, અને ગમે એમ પડીએ તો એ લાગે. હું તો આ બાળકોને અત્યારે આ નાના બાળકોને જોઉં ને સાહેબ, તો હું રાજી થાઉં, કારણ હું પૂન કર્યા છે આ ટાઈમે જન્મમાં. હે ભાઈ, જો આ બાળકો બધા એના કપડાં જોઈ તો એમ થાય ભાઈ ભાઈ, નકર અવડા આપણે હતા ભાડા થવા કપડાં મરી ગયા ખાખી સડિયું પહેરી પહેરીને. આ યુવાન દોસ્તો તમને કહો, વડીલોના નળા જોજો, બધાના એમ ગોબા પડેલા છે. હકીકત આપણી કોણિયું નળા ગોઠણ, અને પાછું પડીએ ને ભાઈ. આ એ જ વાત કરું, આપણી જ વાત કરું છું ને, અમારી ઉંમરની વાત કરું છું. આ છોકરાઓને તમે વાતોમાં છો અડધા. યસ સર, હું આ જમાડાને જ વાત કરું છું કે એ સમયમાં કેટલી એક મર્યાદા હતી સાહેબ. વ્યવસ્થાની વાત નથી કરતો, વ્યવસ્થામાં સુખી જ હતા. અત્યારે વ્યવસ્થા વધી છે ને, દુઃખ વધ્યું છે. કેટલાકને હાસવાન, કેટલાને મોઢે રહેવું, અને આવું નહીં કરીએ તો હારા નહીં લાગીએ, આમાં મરી ગયા આપણે કોકને હારું લગાડવામાં. આ નરું સત્ય કહું છું. એટલે વાત એ કરતો, પહેલા અમે પડતા ને ભાઈ, પડ્યા હોય સોલાણા હોય ઘરે કહેવાય નહીં. આ વડીલોને પૂછો, કહેવાય નહીં. સારું ન થાય ત્યાં સુધી ત્રાહું હાલવાનું. શું કામ? નગર બાપાને ખબર પડે બે ઈ નાખે, ક્યાં ભરાણું થું, બે ઈ નાખે હમું થા, પડ્યા માથે પાટું. એને બદલે અત્યારે બાળકોને જોઉં તો રાજી ઈ થાવ, નાનું એવું જે પીડ્યું હોય ત્યાં તો આખું મારું ચીકુલ્યું પલી ગયું. કેટલા લાલમાં રહ્યું, કહેવાનો મતલબ. એટલે અમે ગામડામાં એ રીતે ગાડામાં જાનું જોઈ, ગાડામાં લગ્ન કર્યા ગયા. તેથી વ્યવસ્થા નહીં સાહેબ. બીજી ખુરશીઓ નહીં ગામડામાં. એ 2 ડબ્બાના ઊંધા ડબ્બા નાખીને માથે રજાયું નાખી દીધી હોય, એ વરરાજા માથે બેઠક થઈ જાય. સામે 2 ડબ્બા ઊંધા, એની માથે હિંડોળાની ખાટ, એની માથે માતાઓ ભરત ગોઠવી દે, રમકડા મૂકી દે. એ વલે વરરાજાની બેઠક થઈ જાય. એ ખીલીએ તલવાર લટકી ગઈ હોય, અણવર બાજુમાં બેઠો હોય, ભાઈને કીધું હોય તારે મોઢે ભાર હોય ત્યારે બોલવાનું નહીં. એટલે અમુક વરરાજા આમ હજળ જ દેતા. પછી અણવર બાજુમાં પૂછે પાણી પીવું, એટલું માઇન્ડ. એટલે પાણી પીશો? આખી દીવાલ દાંડી ફરે આપણે, કારણ કે કીધું હોય ને ટટ્ટાર બેસવાનું ને આમ, અને તારે તો બોલવાનું જ નહીં. અને વળી અણવર બાજુમાં બેઠો અને ગલોફામાં પાન સડાવ્યું હોય બે 135 120 કિમામ. હવે કારે એવું ખાધું ન હોય ને એમાં થોડુંક ગળાઈ જાય એટલે તાવળી બાયું ગીત ગાય, સટકે સાલે રે વીરની રોજ. સટકે આવતી કપાઈ કાકરો સડ્યો ને હેડકે આવી, બે ભેગું થઈ ગયું સાહેબ. શું સાહેબ, એને અંદર આનંદ હતો સાહેબ. અને તમે સાંભળજો, આ તો વર્ણન કરો, આ જે મેં જાણ કરી છે એ વાત. આ રીતે આનંદ કર્યો. એ વરરાજાને ત્યાં બેહાડ્યો બાજુ માણવર. તેથી કાંઈ ગામડામાં એટલા બધા ટોયલેટ બાથરૂમ નહીં. જ્યાં ઉતારો આપણે રાખ્યો હોય ને ન્યાય તે ઓલા નવા ડબલા લઈ આવ્યા હોય. આ વ્યવસ્થા યાર, હકીકત છે. આ વડીલોની તપસ્યાનું ફળ, એના રૂપે આપણે મોજ કરીએ છીએ. સાંભળી લો, એમાં 18 વરણ આવી ગયો સાહેબ. વ્યવસ્થા તો વાતો હરખો જ હોય ને, એક હરખો.
વ્યવસ્થા ખરખી જ હોય. એટલે એ ન્યાય બધાને કહી દીધું હોય. હવે વરરાજા પાછું તમે સાંભળજો, પહેલાં પૈસા નહોતા પણ હરખ બહુ હતો. એકાબીજીનો પ્રસંગ રૂડો કેમ જાય, વાના ખવડાવતા ને. 15 વાનાના લગ્ન હોય એટલે 10 દિવસ છોકરાઓ વરરાજાને જમાડવાના વારા હાલે કે આજે અમારી ઘરે જમવા, એને વાનો કહે. એ જમાડે, ત્યાં જમાડે, પછી ન્યાલી પાછા દીકરીઓ ગાતા ગાતા એને ઘર સુધી મૂકવા આવે. માથે અહીંયા સરસ મજાની હાડી રાખી હોય, એ શેડા દીકરીઓએ પકડી રાખ્યા હોય. વરરાજા વળે એક હાથે તલવારથી ત્યાં ટેકો રાખ્યો હોય, એક હાથમાં શ્રીફળ રહી ગયું હોય જમણા હાથમાં, એમાં હવા રૂપિયો મૂક્યો હોય, જે ફર્યું હોય એ રીતે ભર્યો હોય, અને આ રીતે ગાતા ગાતા મૂકવા આવે. અને વળી પાસે જેની ઘરે જમવાનું હોય ને એમાં વૈશાખ મહિનાના લગ્ન હોય તો વળી રસપુરી હોય, કેરી આવી ગઈ હોય એટલે વળી વરરાજાને રસપુરી આપે. અને વરરાજાને તાણ કરવા જાય ને કે રાજા રસ લેશો, તમારી જેવો હારી બેસી ગયો હોય, એ કે ના ના ભાઈ રસ નહીં ખાય. તારો બાપ ભડદા ખાતો, આ ભાઈ રસ નહીં ખાય. હું અમારી જ વાડીમાં વાડ ઠેકીના કેરીયું સોરી ગયો તો ઈ જ છે. આ તો એના બાપાજીની શરમે અમારે વાનો ખાવા લાવવો પડે એમ. એટલે આવું બધું. એટલે એટલા દિવસ વાના ખાધા હોય, એમાં એને સવારમાં લઈ હરખું શિરાવીને જાન ઉખલાવી હોય, ત્યાં પોગ્યા હોય. એમાં પાછું વરરાજાને કીધું હોય, આ શાબુદ્દીનભાઈ આ વાત કરતા હોય એટલે આ વાત કરું. વરરાજાને કીધું હોય તારે મોઢે ભાર હોય, બોલવાનું નહીં. એ હજળ બેસી ગયો હોય, અણવર બાજુમાં બેઠો હોય, એના જે જગ્યાએ ઉતારો હોય ત્યાં ડેલીની બહાર ઢોલી બેઠો હોય. ઢોલીને કીધું હોય કે વરરાજાની આવે એટલે વગાડતા વગાડતા માંડવા સુધી વેચે વી આવજો. એ વળી ઢોલી વરરાજાની વાટે બેઠા હોય કે જાન કારે આવે, આલી માંડવેલી ઉતારેથી ઊભા થઈને માંડવે કારે પોગાડીએ. એટલે ઢોલી ત્યાં બેઠો હોય, આવતા જતા માણસો બીડીયું નાખતા જતા હોય, ઓલો ઢોલ ઉપર પગ ચડાવીને બેઠો બેઠો બીડી ટેકાવતો હોય. આજે આનંદ જે હતો સાહેબ, એમાં વળા વરરાજાને આકળી સડે, વાનો સડે વાનો. હવે ક્યાંય ત્યાં ટોયલેટ બાથરૂમ તો હોય ને, એટલે પાછું બોલવાની ના પાડી હોય એટલે અણવરને કોણી મારે. એટલે અણવર કે ચૂંચે, એટલે વરરાજો ઈશારો કરે ડબલું ડબલું. સાહેબ જમાનો તો જુઓ. એ અણવર ડબલું ભરી રાખે, વરરાજો વળી આગળ અણવર આલ્યો જતો હાથમાં ડબલું ને એક હાથમાં રૂમાલ, અને વરરાજો વળી વાહે તલવાર લઈને ખડીંગ 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 આલ્યો જતો હોય. ઈ જ્યાં બરોબર ડેલીએ પોગે તો ઓલો ઢોલી ન્યા મોર થાય, ધબુક ધબુક ધબુક. એલા માંડવે નથી જાતા. આ લગ્ન અમે કર્યા દોસ્ત. એટલે લગ્ન છે એક રૂડી શોભા છે સાહેબ. લગ્ન છે એ જીવનમાં ઉજળામાં ઉજળો પ્રસંગ ઘરમાં આવતો હોય તો એ લગ્ન છે. અને જે પરિવાર સાથે મળીને આવા પ્રસંગોમાં જે ભાગ લઈ શકે એ પણ એક સંસ્કારની મોટામાં મોટી પૂંજી છે. વડીલોના પુણ્ય હોય, કુળદેવીની કૃપા હોય, અને એ જ આવી રીતે પરિવાર સાથે બેસી અને આવો આનંદ માણી શકે. એ આ દેશની આપણી સંસ્કૃતિ છે. આપણા લગ્નના 4 ફેરા, ધર્મ અર્થ કામ અને મોક્ષ. એમાં 3 ફેરામાં આ દેશનો પુરુષ આગળ છે. 3 ફેરામાં પુરુષ આગળ છે, 4થા ફેરામાં સ્ત્રી આગળ છે. સાહેબ આ દેશની જગદંબા એવું કે હે પુરુષ, તું જે કે ધર્મ સ્વીકારવાની મારામાં તાકાત છે. ધર્મમાં તું આગળ. અર્થતંત્ર તારા ઘરમાં છે કે નહીં, તારા ઘરની જે વ્યવસ્થા હશે એ વ્યવસ્થાને એવું સ્વીકારવાની મારામાં તાકાત છે. તું અર્થમાં તું આગળ, કામમાં પણ તું આગળ. તું જેટલું રળીને લાવે એટલું. હું કોઈ દિવસ મારી કોઈ પ્રકારની આશા નહીં હોય. ધર્મ અર્થ કામ આ ત્રણેયમાં આ દેશનો પુરુષ, કે જગદંબાએ કીધું કે આ દેશનો પુરુષ આગળ. પણ 4થો ફેરો છે એ મોક્ષનો છે. એમાં દેશની જગદંબા કે મોક્ષ તો અમે ધારીએ ને, કારણ કે ધર્મને લઈને અમે બેઠ્યું છીએ એટલે મોક્ષમાં તો અમે જ આગળ હોઈ શકીએ. એ ધર્મ અર્થ કામ અને મોક્ષના 4 ફેરા આવી જ રીતે અગ્નિની સાક્ષીએ વિશ્વ આખામાં ક્યાંય શાસ્ત્રોક્ત લગ્ન થતા હોય તો કેવલ ભારતમાં, અને એથી અવાય હજી આમણામ જળવાણું હોય તો એ ગરવી ગુજરાતમાં. અને આપણી ભૂમિમાં જ્યાં સંસ્કાર જળવાણા છે આનાથી બીજો એમ કહેવાય કે બીજો હરખ ન હોઈ શકે. નકર આ પરદેશમાં લગ્ન તો થતા જ હોય ને, ઓલા ભૂરિયા લોકો ભણતા જ હોય ને એકચ્યુઅલી, ન ભણતા હોય હાય હાફા ઠાઠા એ ક્યાંક ચર્ચમાં જઈને લગ્ન કરી લે. બરોબર. મને એક ભાઈ પૂછ્યું હતું, મને કે મારા ભાઈ ભારતમાં અને અમેરિકામાં એટલે XYZ, પણ અમને હરખ એ છે સાહેબ કે આપણા ગુજરાતીઓ અમેરિકામાં ગયા છે ને તો ત્યાં ગુજરાત બનાવ્યું છું.
આના ધર્મને નાના નાના શાસ્ત્રને અને ન્યાય તમે સાંભળી લો, ખોડલ ધામ બન્યા છે, ન્યા ઉમિયા ધામ બન્યા છે. આપણે જ્યાં જ્યાં આપણું ગુજરાત થાપી દીધું છે, એમાં કોઈ સવાલ નથી. પણ એક ભાઈ મને પૂછ્યું, મને કે મૂળ એ લોકો જે અમેરિકન હોય એ અને આપણા આ બેયના લગ્નમાં જીવનમાં તમને શું ફેર લાગે? મેં કીધું કાંઈ જાજો ફેર નહીં, ઘીન ગાંઠલેટમાં ફેર હોય એટલો ફેર છે. મને કે કઈ રીતે? મેં કીધું એ લોકો જે રીતે એને ફેરાને એવું હોય નહીં. મેં કીધું હામાં જે કાંઈ વિધિ હશે ચર્ચમાં થઈ જાય. પણ પછી એ લોકો લગ્ન પછી એટલો બધો પ્રેમ કરે ને, છૂટા જ ન પડે, જ્યાં જઈને જોડે ને જોડે. 5 વર્ષમાં પ્રેમને ક્યાંય લ્યો, 5 વર્ષે પ્રેમ પૂરો. પછી કોણ ક્યાં ગયું નક્કી નહીં. આપણે તો સાંભળી લો સાહેબ, ઘરેલી નીકળે રાહવાના વેળા હોય, હાથ ભવ પ્રેમ હાલે. શું કામ? બપોરે તો આપણે બાંધીને બેઠા હોય અને એ બધા હાથે વળી સમાધાન થાય. ખરેખર. અને મારે તમારે એ કેવું, આમ આમ અળવું આવું હાલતું હોય અને જેને અનુભવ છે ને, આપણે તો કોઈને અનુભવ ન થયો હોય, હું અહીંની વાત નથી કરતો, પણ માની લો પતિ પત્ની બેયને મીઠો ઝઘડો થયો બપોરે જમતા જમતા, અને સાંજે આપણે ઘરે પાછા આવ્યા, તો પહેલું વહેલું બોલાવાની શરૂઆત કોણ કરશે? લગભગ આપણી જ પાર્ટી કરે. ઓલા તો જે હાજ આવે ને તો આપણે તાતે રોહડા બેને ચાલુ કર્યું, ઓલે ગહરી ગહરીને પાસે જાય, હાલો હું રાંજ્યું આ જમવાનું, હું મારો ટાટિયો રાંજ્યો બપોરે કેવું બોલતો હતો ને અત્યારે આવ્યો ગોરીઓ ગમાડે. હું રાંજ્યું કહેતા બપોરે કેવી, આવું કોઈ દી મારા બાપા એ મને નથી કીધું. પાછા કેવું કહેતા હતા, ઓલો બેઠો બેઠો કે એ હું મમ્મીને કહેતો હતો ને તે આડે લઈ લીધો, એટલે તો કઠિન રોટલો એ કરેલા છે. બસ વાતની વાતમાં વસ્તુને ભૂલવાની જેનામાં તાકાત હોય એનું નામ દાંપત્ય જીવન. એકાબીજીના સ્વભાવને અનુકૂળ થઈ અને જીવી જવું, આનું નામ દાંપત્ય જીવન. એકાબીજીના વિશ્વાસ ઉપર જીવી જવું, આનું નામ દાંપત્ય જીવન. ભરોસો. અત્યારે મોબાઈલ આવ્યા એટલે થોડું ઘણું ઓલું થવા, પણ પગે લાગીને કહું, ભરોસો રાખજો સાહેબ. અને જેના ઘરમાં ધર્મ હશે ને એ જ ઘરમાં ભરોસો રહેશો. ત્યારની પરિસ્થિતિ બહુ ખરાબ થતી જાય ગુરધનભાઈ. છોકરી છોકરાના દાખલા તરીકે દાખલો દઉં, દીકરી દીકરાના સંબંધ થયા છે, હજી મળ્યા નથી આ લોકો, હજી લગ્ન નથી થયા, હજી સંબંધ થયો છે, બે પરિવાર હજી સંબંધમાં જોડાણ, અને એ સંબંધ થયો હોય અને ઓલો દીકરીને ફોન કરતો હોય, એ દીકરીને એની બેનપણીનો અથવા તો કાકાની દીકરીનો ફોન આવ્યો અને એ કાકાની દીકરી સાથે વાત કરે છે, એની બેનપણી સાથે વાત કરે છે. વાત કરતા કરતા એમ કે દે મમ્મી અરે વાત કરી લો. એ મમ્મી અરે વાત થાય, પપ્પા છે કે લે પપ્પા અરે વાત કરી લો. બે એવી અંગત બેનપણીઓ છે, પારિવારિક સંબંધ છે, અને દીકરી આખા પરિવાર અરે વાત કરાવતી હોય, લાંબો ફોન હાલે અને ઓલો રીંગું ઉપર રીંગું કરતો હોય. ધ્યાન દેજો, બહુ ગંભીર મુદ્દો છે, હાસ્યની વાત નથી, એકલી ગંભીરતા લીધા જેવી વાત કે 15 સ્ટાઇલ પૂરી થઈ જાય એની, અને અહીંયા 15 ટ્રાય કર્યા પછી ફોન પૂરો થાય, 16મી ટ્રાયે દીકરી ફોન ઉપાડે. આ પેલું હું પૂછવાનો છે? પેલું એ જ પૂછશે તું કોની સાથે વાત કરતી હતી. ધ્યાન દેજો વાત, તું કોની સાથે વાત કરતી હતી. હજી સંબંધ થાય અને આવા વહેમ પડે જીવનમાં, જિંદગીમાં વહેમ છે ને એ જીવનમાં ઝેર ઘોળતો હોય છે. એટલે જિંદગીમાં કોઈ દી મિત્ર હોય તોય ભલે, પરિવાર હોય તોય ભલે, જેની સાથે બેસો ને જેની જીવનમાં જોડાવ એને અરે જિંદગીમાં વહેમ ન કરતા ભરોસો જ રાખજો. અને માં ખોડલ તમારા ધાર્યા કામ ન કરે તો તે ભગવતી ન કહેવાય, પણ જેના જીવનમાં વહેમ પડ્યો એ કોઈ દી જીવનમાં આગળ આવી શકતા નથી. વહેમમાંથી બહાર આવે માણસ. નહીતર તો એક બેન રોટલી વણતા હતા અને ઘૂઘું ખાતો હતો, લાય રોટલીઓ ગરમા ગરમ, એમ કુકડો જવા ગળે એમ ગળતો જાય. અને બેને એટલી બધી સરસ રોટલી બનાવતા હતા કે આમ રોટલી ભેગી કરો ને તાતામાં મોઢામાં હમાઈ જાય એવી. અમુક રોટલી તો એવી બને કે આપણે આમ ગલોફામ ખૂતે, આપણે નક્કી ન કરી કે ભાખરી છે, રોટલો છે કે રોટલી છે. ખરેખર અમુક રસોઈ એવી બનાવે આપણે ભાઈ અમારે તો રોજ બહાર જમવાનું
એટલે અમે એક જગ્યાએ જમવા ગયા ને એટલે એ બેને આમ પીરસ્યું, હવે લબ લબ કરતું થાળીમાં પીડ્યું, હવે હું હોય મારો રામ જાણે. અમે નક્કી ન કરીએ કે શું છે, પણ અમારા ભૂપતભાઈ થોડોક ઉતાવળો,